टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત ટેરો ટિપ્સમાં આપનું સ્વાગત છે. હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેની અંદર આવનારું સપ્તાહ આપનું કેવું રહેવાનું છે, તમામ રાશિના જાતકો માટે કેવું બની રહેશે, તે ટેરો ટિપ્સના માધ્યમથી આપણે જાણતા હોય છે. એટલે કે ટેરો કાર્ડ્સના માધ્યમથી આપણે જાણીશું કે કયા કયા યોગો આવનારા સપ્તાહે આપની રાશિ પ્રમાણે જોવા મળી રહ્યા છે. અને સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે ટેરો એક્સપર્ટ મોનાલી છે. મોનાલી, આપનું સ્વાગત છે. થેન્ક યુ કુશાગ્ર. શરૂઆત કરીએ દર વખતની જેમ. વાત કરીએ સૌ પહેલાં મેષ રાશિની. મેષ રાશિના જાતકો માટેના કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવું પડશે તે વિશે માહિતી મેળવીએ. ચોક્કસ. મેષ રાશિનું ફર્સ્ટ કાર્ડ છે હેંગ્ડ મેન, જેને કહેવાય છે ન્યૂ વિઝન. સેકન્ડ કાર્ડ છે લેઝીનેસ. થર્ડ કાર્ડ છે સેડનેસ. અને કાર્ડ જે સલાહ આપી રહ્યું છે કાર્ડ છે લેટ ગો. ફર્સ્ટ કાર્ડ જે છે એવી સિચ્યુએશન જ્યાં આગળ તમે ના યસ કહી શકો કે ના કોઈને નો કહી શકો. એટલે તમે એવી જગ્યાએ ફસાઈ જાઓ જ્યાં આગળ તમે કોઈ વસ્તુનો ઠોસ નિર્ણય જે લેવાનો હોય ના લઈ શકો. લેઝીનેસ, યા તો વધારે પડતું લેઝીનેસ આવી ગયું હોય, યા તો તમે લાસ્ટ મંથમાં એટલું બધું કામ કર્યું હોય જેના લીધે તમને એવું ફીલ થતું હોય કે મારી એક બ્રેકની જરૂર છે. તો તમે 2-3 દિવસનો સ્મોલ હોલિડે પ્લાન કરી શકો છો. લોંગ અત્યારે પ્લાન નથી કરવાનો. સેડનેસ એટલે કોઈને કોઈ વસ્તુ, કોઈને કોઈ વિચારો, કોઈને કોઈ સિચ્યુએશન તમને ક્યાંક ને ક્યાંક દુઃખી રાખી શકે, યા તમને કોઈ વ્યક્તિથી દુઃખ થયું હોય એવી સંભાવનાઓ દેખાઈ રહી છે, યા તમને ફ્યુચરમાં એવું લાગશે કે આ વ્યક્તિએ મને હર્ટ કર્યું છે. લેટ ગોનું કાર્ડ જે સલાહ આપી રહ્યું છે કાર્ડ એ આપે છે કે તમારે અત્યારે તમારી જે બી સિચ્યુએશન છે મેન્ટલી, ઇમોશનલી યા સરાઉન્ડિંગ, એમાં તમારે લેટ ગો કરવાની ખાસ જરૂર છે. સો યસ, ઇમોશનલી પોતાની જાતને બેલેન્સ રાખજો, એક નાનો બ્રેક લેજો. અત્યારે જે સિચ્યુએશન છે એમાં તમારે કોઈ ઠોસ નિર્ણય એટલે કોઈ પર્ટિક્યુલર વસ્તુ માટે યસ ઓર નો કહેવાનું નથી. તમે થોડુંક એને લિંગરિંગ કરીને ખેંચી શકો તો ઇટ ઇઝ ગુડ. અને કોઈ વ્યક્તિએ તમને પાસ્ટમાં દુઃખી કર્યા હોય, યા તો અત્યારે એવી સિચ્યુએશન ઊભી થાય જેના લીધે તમે દુઃખી થાઓ, તો યસ, તમે તમારી જાતને બેલેન્સ કરજો અને તમારા માઇન્ડમાં એ બધી વસ્તુઓ અફેક્ટ ના કરે એનું ખાસ યાદ રાખજો. બિલકુલ. તો પછી આપણે જાણી લીધું મેષ રાશિના જાતકો માટેનું આવનારું સપ્તાહ કેવું બની રહ્યું છે. અને હવે આગળ વધીશું, વૃષભ રાશિની પણ વાત કરી લઈએ. વૃષભ રાશિના જાતકો માટે કેવી એનર્જી આવનારા સપ્તાહે જોવા મળી રહી છે, કારણ કે કેવા યોગો જોવા મળશે અને કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવાનું રહેશે આવનારા સપ્તાહે તે જાણી લઈએ. ફર્સ્ટ કાર્ડ છે વૃષભ રાશિનું એક્ઝોસ્ટેડ. સેકન્ડ કાર્ડ છે બ્લેન્ક. થર્ડ કાર્ડ છે ટર્નિંગ ઇન. અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે ધ સન. હવે આ ઓશો અને રાઇડર વેટના નામ ઘણી વખત એક્સચેન્જ મને આદત છે બોલવાની, કારણ કે હું ઘણી વખત રાઇડર વેટના નામ લઉં છું, ઘણી વખત ઓશોના લઉં છું. તમે નામ ઉપર ફોકસ નહીં કરતા. યસ, હું શું કહેવા માગું છું એના પર ફોકસ કરજો. વૃષભ રાશિના જાતકો ચીડાઈ જાય, ગુસ્સે થઈ જાય, યા તો ઘણી વખત એવું થયું હોય કે ઓવર વર્કલોડના લીધે બી ચીડાય. અને ઘણી એવી સિચ્યુએશનમાં વ્યક્તિ વધારે પડતો ફ્રી હોવાના લીધે બી ચીડાય, કારણ કે જ્યારે વ્યક્તિ ફ્રી હોય તો વિચારો વધારે આવે અને એની જે ફાયર એલિમેન્ટની એનર્જી છે ક્યાંય યુટિલાઇઝ ના થાય અને બોડીમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ ક્રિએટ કર્યા કરે. હવે સિચ્યુએશન તમારે ડિસાઇડ કરવાની છે. ઓવર વર્કલોડ હોય તો યસ, ટેક અ બ્રેક. અગર તમે કશું જ નથી કરી રહ્યા, બેસી રહ્યા છો કન્ટિન્યુઅસલી, તો યસ, તમારે વર્કઆઉટ કરી અને આ એનર્જીને ક્યાંય યુટિલાઇઝ કરવાની જરૂર છે, યા તો તમારા નેચરમાં એ રિફ્લેક્ટ થશે. અત્યારે જીવનના નિર્ણયો એવા કોઈ જે તમારે ખાસ લેવા પડે અને તમે લઈ ના શકતા હોય તો ભગવાન ઉપર છોડી દો. એ જે બી કરશે, જેવી સિચ્યુએશન ક્રિએટ કરશે એને તમારે એક્સેપ્ટ કરવાની જરૂર છે. ટર્નિંગ ઇન એટલે દેખાવ છો તમે ખૂબ જ શાંત, પણ કંઈક ને કંઈક બેક ઓફ ધ માઇન્ડ તમારે ચાલ્યા કરે છે અને એ વસ્તુ નેગેટિવ થોટ્સ વધારે ક્રિએટ કરી રહ્યું છે. એટલે પોતાની જાતને બેલેન્સ કરવા એટલીસ્ટ તમારા ચંદ્રમાને બેલેન્સ કરજો. કાર્ડ જે સલાહ આપી રહ્યું છે, અગર આ બધી વસ્તુઓ ના કરી શકો આમાંથી કોઈ બી વસ્તુઓ, તો તમારે બાળકો સાથે અત્યારે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ. સવારે વહેલા ઉઠી જવું જોઈએ અને જીવનનો જે બી નિર્ણય છે આ વીક દરમિયાન એ તમારે કોઈ મોટા વ્યક્તિ પાસેથી લેવો જોઈએ, એટલે જે સિનિયર હોય અને બને ત્યાં સુધી કોઈ મેલ, એટલે ઘરની અંદર તમારા પિતા યા તમારા દાદા, નાના યા તમારી આસપાસ કોઈ એવું વ્યક્તિ છે જે સિનિયર છે, એજડ છે, એની જઈને તમારે સલાહ લેવાથી તમને ડેફિનેટલી સારું સોલ્યુશન મળશે અને તમને એમની એનર્જીથી તમને ચેન્જીસ બી દેખાશે તમારા લાઈફમાં. બિલકુલ. તો આ તો વૃષભ રાશિના જાતકો માટેનું અનુમાન કે આવનારું સપ્તાહ આપનું કેવું બની રહ્યું છે અને કઈ બાબતોમાં ધ્યાન રાખવું પડશે
કઈ ટિપ્સ મળી હતી અને આ ટિપ્સ કેટલી ઉપયોગી રહેશે તે પણ મોનાલીજીએ જણાવી. આગળ વાત કરીશું ને વાત હવે મિથુન રાશિની, જેની હું પણ રાહ જોઈ રહ્યો છું. મિથુન રાશિના જાતકો માટેના આવનારા યોગ કેવા જોવા મળી રહ્યા છે, આવનારા સપ્તાહ માટેના, અને કેટલું પોઝિટિવ રહેવાનું છે આવનારું સપ્તાહ તે જાણી લઈએ. અત્યાર સુધી 2 રાશિના કાર્ડ્સો ઘણા એવા નેગેટિવ આવ્યા છે, પણ મિથુન રાશિના કાર્ડ્સ નેગેટિવ એટલા બધા નેગેટિવ નથી, પણ યસ થોડા ઘણા છે, વિચ ઇઝ ઓકે. ફર્સ્ટ કાર્ડ છે ક્રિએટિવિટી, સેકન્ડ કાર્ડ છે સ્ટ્રેસ, થર્ડ કાર્ડ છે રિસેપ્ટિવિટી, અને જે કાર્ડ સલાહ આપી રહ્યું છે એ કાર્ડ છે અલોનનેસ. ફેમિનાઇન પાવરથી, ફિમેલથી તમને સફળતા મળે, ફિમેલ જોડે રહેવાથી, ફિમેલના એટલે જે ફેમિનાઇન જે એનર્જી છે, જે દેવી છે, એની પૂજા ભક્તિ કરવાથી બી તમને ડેફિનેટલી કોઈ ચેન્જીસ દેખાવા મળશે. સ્ટ્રેસ એટલે કોઈ પોતાનો વ્યક્તિ, અંગત વ્યક્તિ, તમારી આસપાસ એવું કોઈ વ્યક્તિ જે તમને નીચે પાડવાનો ટ્રાય કરે છે, તમારી પાસે આવે ત્યારે ખૂબ જ સારું બોલે છે, પણ એકચ્યુઅલી એ તમારું વેલ વિશર નથી. સો આ વીક દરમિયાન તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પોતાની અંગત વસ્તુઓને ચર્ચાને તમારે બીજા કોઈ જોડે ના કરવી જોઈએ. બને ત્યાં સુધી આ વીક તમે થોડા સિક્રેટિવ રહો. રેસિપ્ટિવિટીનું કાર્ડ એ કહે છે કે વ્યક્તિઓમાં સારી વસ્તુઓ જોઈ અને જે નેગેટિવ વસ્તુ છે એમાં ફોકસ નહીં કરો. પ્રેમ અથવા તો ઇમોશનલી તમે અત્યારે ખૂબ જ ઘણી વખત આપણું જે હાર્ટ ચક્ર હોય ને એ વધારે પડતું ઓપન થઈ જાય, એટલે તમે લોકો માટે લાગણી અને કેર કરવા નું વિચારો, અથવા તો એવી સિચ્યુએશન આવે જેમાં તમે પ્રેક્ટિકલ ના થઈ અને થોડા ઇમોશનલ વધારે થાવ. કાર્ડ સલાહ એવું આપે છે કે જે પ્રમાણે તમને સેકન્ડ કાર્ડે કહ્યું કે સિક્રેટિવ રહો, તો અત્યારે આ વીક માટે જેટલા બી લોકોથી દૂર રહેશો, જેટલું બી પોતાની જાતને અલગ રાખશો, અને અગર મેડિટેટ કરી અને થોડું ડિટેચ રહેશો. હવે ઘણી વખત વ્યક્તિઓ એવી સિચ્યુએશનમાં બી હોય કે આસપાસ 100 જણા હોય, એટલે પોતાની જાતને એકલા ના ફીલ કરી શકે, પણ દેર આર પીપલ જે આટલા બધા વચ્ચે હોવા છતાં બી પોતાની જાતને પોતાની સાથે સ્પેન્ડ કરે છે, પોતાનો જે ટાઈમ છે એ પોતાની અંતરાત્મા સાથે સ્પેન્ડ કરે છે. તો યસ, બી લિટલ અલૂફ, બી લિટલ અલોન, અને પોતાની જાતને સિક્રેટિવ રાખજો. તો મિથુન રાશિના જાતકો માટેનું અનુમાન જાણી લીધું છે. આવનારું સપ્તાહ કયા ઉપાયો લાભદાયી રહેવાના છે અને કઈ બાબતોમાં ધ્યાન રાખવું પડશે તે જાણ્યા બાદ આગળ વધી વાત કરીશું હવે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે પણ કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણી લઈએ. બ્યુટીફુલ કાર્ડ્સ આવ્યા છે કર્ક રાશિના. ફર્સ્ટ કાર્ડ છે વી આર ધ વર્લ્ડ, સેકન્ડ કાર્ડ છે ક્રિએટિવિટી, થર્ડ કાર્ડ છે જે છે સિગ્નોફેનિયા, જે થોડું નેગેટિવ છે. કાર્ડ સલાહ આપી રહ્યું છે એ કાર્ડ છે ફ્લાવરિંગ. જે ફર્સ્ટ કાર્ડ છે વિઝા માટે, ટ્રાવેલિંગ માટે ઇટ ઇઝ ધ બેસ્ટ. જે વ્યક્તિઓ કોર્પોરેટમાં યા તો કોઈ કંપનીમાં કામ કરે છે એને ભેગા મળીને કામ કરવું જોઈએ, જે બી ટાસ્ક હોય ભેગા મળીને કરવો જોઈએ. ફાઇનાન્શિયલ ગ્રોથ માટે ઇટ ઇઝ અ બ્યુટીફુલ કાર્ડ. અગેન સેમ થિંગ, તમારા માટે બી ફેમિનાઇન એનર્જી એટલે જે ફિમેલ્સ છે તમારી આસપાસ, એની જોડે રહેવાથી, એમના સાથથી, એમની સલાહથી તમને ખૂબ જ ફાયદો થશે, અથવા તો તમારું મન શાંત રહેશે. સિગ્નોફેનિયાનું કાર્ડ છે. આવી બધી સિચ્યુએશન થયા પછી બી કંઈક એવું થશે જેનાથી તમે થોડા ડિસ્ટર્બ થઈ જાઓ, બટ કાર્ડ સલાહ આપે છે કે તમારે આ વીક લક્ષ્મીજીનું નામ જપ કરવું જોઈએ. કોઈ બી ફિમેલ જે તમારી કુળદેવી છે, રાધા રાની છે, તમે જેને બી બિલીવ કરો છો એનો મંત્ર જાપ કરવો જોઈએ. ફાઇનાન્શિયલી ગ્રોથ ખૂબ જ સરસ છે. યા તો તમારા ઘરમાં તમારી માતા, તમારા દાદી, તમારી બહેન, યા તો તમારી પત્ની, યા તમારી જે ડોટર છે એની સાથે ટાઈમ સ્પેન્ડ કરવાથી બી તમને ખૂબ જ સારું ફીલ થશે. ફેમિનાઇન પાવર છે એ તમને આ વખતે ખૂબ જ ગુડ લક અને પોઝિટિવિટી સાથે તમને આગળ વધવા માટેની સલાહ આપી રહ્યું છે. બિલકુલ. તો આ હતું કર્ક રાશિના જાતકો માટેનું અનુમાન કે કઈ બાબતોમાં ધ્યાન રાખવું પડશે અને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે, કઈ ટિપ્સ મળી રહી છે તે જાણી લીધું છે. આગળ વધીશું. વાત હવે કરવાના છે સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે પણ કેવા યોગો જોવા મળી રહ્યા છે આવનારા સપ્તાહ માટે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું પડશે, અને સાથે જ કેટલા પોઝિટિવ કાર્ડ આવી રહ્યા છે ખાસ કરીને મોનાલીજી માટે એ પણ જોઈ લઈએ. કારણ કે ભાઈ તમે મને એવું કહેશો કે પોઝિટિવ કહું છું ને મારા માટે આવતું નથી. ઓલ રાઈટ, ખૂબ જ જરૂર છે અત્યારે પોઝિટિવિટીની, કારણ કે અમે લોકો બી સિચ્યુએશન પ્રમાણે પોતાની એનર્જીને શિફ્ટ ફીલ કરતા હોઈએ છીએ. સો યસ, 50-60% કાર્ડ પોઝિટિવ છે. ફર્સ્ટ જે કાર્ડ છે પેશન્સનું કાર્ડ છે, સેકન્ડ કાર્ડ છે ફાઇટિંગનું કાર્ડ છે, થર્ડ કાર્ડ છે કમ્પેરિઝનનું કાર્ડ છે, અને કાર્ડ સલાહ આપી રહ્યું છે ગોઈંગ વિથ ધ ફ્લો. સો પેશન્સના કાર્ડમાં જે બી ફિમેલ પ્રેગ્નન્સી માટે પ્લાન કરી રહી હોય એના માટે બેસ્ટ ટાઈમ છે. જે બી ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે એમાં ઉતાવળિયો નિર્ણય નથી લેવાનો. સાથે સાથે ફાઇનાન્શિયલ ગ્રોથ ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે. ધીમે ધીમે આવવાવાળા ફ્યુચરમાં ફાઇનાન્શિયલ ગ્રોથ ખૂબ જ સરસ થશે.
ફાઇટિંગમાં રિયલ ફાઇટિંગ નથી કરવાની, પણ પોતાના હક માટે લડવાનું છે. જ્યાં આગળ તમને લાગે કે ના અહીંયા મારે બોલવું પડે એવું છે, ત્યાં આગળ બોલવાનું છે, સહન નથી કરવાનું. કોઈ બી સિચ્યુએશન આવે તો કમ્પેરિઝન નથી કરવાનું કોઈ બીજા વ્યક્તિ જોડે અથવા એની લાઈફ જોડે. અને કાર્ડ સલાહ આપે છે ગોઈંગ વિથ ધ ફ્લો, જેમ જીવન ચાલે છે એમ ચાલવા દો, એમાં નવા કોઈ ઉથલ પાથલ કરવાની જરૂર નથી. બિલકુલ, સિંહ રાશિના જાતકો માટેનું આ અનુમાન હતું અને સાથે જ આવનારો સપ્તાહ કેવું રહેવાનું છે તે જાણી લીધું છે. તો સિંહ બાદ હવે વાત કરવાના છે કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે પણ કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણી લઈએ. ઓ આઈ એમ સરપ્રાઇઝ કે ફરી વાર 2 કાર્ડ રિપીટ થયા છે. ફર્સ્ટ કાર્ડ છે ધ આઉટસાઇડર, સેકન્ડ કાર્ડ જે સિંહ રાશિમાં સેમ પોઝિશનમાં હતું એ જ કાર્ડ રિપીટ થયું છે ફાઇટિંગમાં. થર્ડ કાર્ડ જે સિંહ રાશિમાં ફર્સ્ટ કાર્ડ હતું એ પેશન્સનું બન્યું છે. અને કાર્ડ સલાહ આપી રહ્યું છે એ કાર્ડ છે અવેરનેસ. સો જે ફર્સ્ટ કાર્ડ છે એમાં ડર, સંકોચ, ભય, કોઈ વસ્તુનું ટેન્શન કરવાની જરૂર નથી. જે બી ફ્યુચરમાં થવાનું છે એ તમને ખબર નથી અને જે થઈ ગયું છે એને તમે ચેન્જ નથી કરી શકવાના. કોઈ એવી જગ્યાએ જ્યાં આગળ તમારે સામેથી ઝૂકવું પડે, સામેથી જવું પડે તો પ્લીઝ જજો. અગર એ ફાઇનાન્સની હેલ્પ હોય તો ડેફિનેટલી તમે માંગી શકો છો, યા તમને ઇમોશનલ હેલ્પ જોઈતી હોય ત્યારે બી તમે માંગી શકો છો. પોતાની જાતને થોડું મેચ્યોર ફીલ કરી અને મેચ્યોર બિહેવ કરવાની જરૂર છે, એટલે બાળક બુદ્ધિ તમને ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ ના નાખશે. અગેન સેમ કાર્ડ છે ફાઇટિંગ, ફાઇટ ફોર યોર રાઇટ. પેશન્સના કાર્ડમાં જે ફિમેલ પ્રેગ્નન્સી માટે ટ્રાય કરી રહી છે એના માટે ખૂબ જ સરસ કાર્ડ છે. ફાઇનાન્શિયલ ગ્રોથ માટે બી ઇટ ઇઝ ગુડ. તમે જે બી ઇન્વેસ્ટમેન્ટ કરે છે એમાં ઉતાવળિયો નિર્ણય લેવાનો નથી અને ફ્યુચરની અંદર જે ફિનાન્સ છે એ તમારું ફ્લરિશ થતું દેખાઈ રહ્યું છે. જે કાર્ડ સલાહ આપી રહ્યું છે એ કાર્ડ છે અવેરનેસ, જેની અંદર કાર્ડ એ બતાવવામાં આવે છે કે તમારે તમારી જાતની અંદર ઝાંકીને જોવાની જરૂર છે. ઘણી વખત આપણી અંદર જે સારી ક્વોલિટીઝ હોય છે એ આપણે જોતા નથી ને આપણે એને ઇગ્નોર કરીએ છીએ. બિલકુલ, તો આ હતું આ તરફ કન્યા રાશિના જાતકો માટેનું અનુમાન કે આવનારો સપ્તાહ કેવો બની રહ્યો છે. કન્યા રાશિ જાતકો માટે તે જાણી લીધું છે. અને આની સાથે સાથે પ્રથમ 6 રાશિના જાતકો માટેનું પણ અનુમાન જાણી લીધું કે આવનારો સપ્તાહ તેમનો કેવો બની રહેવાનો છે. અન્ય જે 6 રાશિ છે તેમના જાતકો માટે પણ આપણે વિરામ બાદ જાણીશું કે તેમનો સપ્તાહ આગામી કેવો બની રહ્યો છે. પરંતુ આ રોકાઈએ નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત ટેરો ટિપ્સની અંદર. અને સાથે જ વિરામ પહેલાં આપણે પ્રથમ 6 રાશિના જાતકો માટેનું અનુમાન જાણ્યું હતું કે તેમનો આગામી સપ્તાહ કેવો બની રહ્યો છે. આગળ વધીશું. મોનાલીજી આપણી સાથે જોડાયેલા છે અને મોનાલીજી આગળ વધતા આપણે એ પણ જાણી લઈએ કે હવે તુલા રાશિના જાતકો માટેનું આવનારું સપ્તાહ કેવું બની રહ્યું છે. તેમના કાર્ડ્સ કેવા સંકેતો આપી રહ્યા છે અને સાથે જ કઈ બાબતોમાં એમણે ધ્યાન રાખવું પડશે. ખૂબ જ બ્યુટિફુલ કાર્ડ્સ આવ્યા છે અને આ વખતે આપણે ઘણી બધી રાશિઓમાં જોયું કે ફેમિનાઇન પાવર અને ક્રિએટિવિટીનું કાર્ડ વધારે રિફ્લેક્ટ થાય છે. તો ફર્સ્ટ કાર્ડ છે ક્રિએટિવિટી, સેકન્ડ કાર્ડ છે અન્ડરસ્ટેન્ડિંગ, થર્ડ કાર્ડ છે સક્સેસ અને જે કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે ઇન્ટેન્સિટી. ફેમિનાઇન પાવર અમેઝિંગ. અત્યારે મને એવું લાગે છે કે મેજરલી જે કાર્ડ રિફ્લેક્ટ થઈ રહ્યું છે એ કાર્ડ છે ક્રિએટિવિટીનું. એટલે હરેક વ્યક્તિ માટે ફિમેલને રિસ્પેક્ટ કરવું, ફિમેલની આસપાસ રહેવું, એમના આશીર્વાદ લેવા એ ડેફિનેટલી એમના માટે ખૂબ જ શુભ ગણાશે. અન્ડરસ્ટેન્ડિંગ ઇશ્યુ થઈ શકે છે. ઇમોશનલી ઘણી વખત એવું થાય કે તમે જે કરવા ઈચ્છતા હોય એ તમારું પાર્ટનર યા તમારી આસપાસ ફેમિલીવાળા ના ઈચ્છતા હોય. એક્ઝામ્પલ, તમને મૂવી જોવા જવું છે પણ એ લોકો એ વખતે મૂવી માટે પ્રિપેર નથી. સો આવા નાના નાના મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાની શક્યતાઓ છે. સક્સેસના ખૂબ જ સરસ ચાન્સીસ છે. એટલા માટે તમારે શું ધ્યાન રાખવાનું છે, લોકોની આગળ આનો તમારે મોટાપો કરવાનો નથી, લોકોને બતાવવાનું નથી. જે સ્પીડ છે એ સ્પીડમાં ચાલવાનું છે, સ્લો નથી થવાનું અને ઓવર સ્પીડ બી નથી કરવાની. ઇન્ટેન્સિટી એટલે વર્કઆઉટ કરવાની ખાસ જરૂર છે. અગ્રેસિવ થોડા થવાની જરૂર છે ટુવર્ડ્સ ધ વર્ક અને લેઝીનેસથી દૂર રહેવાનું છે. બિલકુલ, તો તુલા રાશિના જાતકો માટેનું અનુમાન હતું. કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવું પડશે તે મોનાલીજીએ જણાવ્યું. આગળ વધતા હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણી લઈએ. ફર્સ્ટ કાર્ડ છે મોમેન્ટ ટુ મોમેન્ટ, સેકન્ડ કાર્ડ છે ઇન્ટેન્સિટી જે રિપીટ થાય છે, થર્ડ કાર્ડ છે મોરાલિટી અને જે કાર્ડ સલાહ આપી રહ્યું છે એડવેન્ચર.
ફાઇનાન્શિયલ ડીલ કરતી વખતે ક્યાંક કોઈકને પૈસા આપતી વખતે હર એક વસ્તુમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સ્પેશિયલી ક્યાંય કોઈ એપ્લિકેશન યા કોઈ તમારો જે કોડ છે OTPનો એ શેર ના થાય, અથવા તો કોઈને પૈસા ઉધાર નથી આપવાના, અને કદાચ કોઈને પેમેન્ટ કરી રહ્યા હો તો હરેક વસ્તુ લીગલી અને પ્રોપર વેમાં થવી જોઈએ. ઇન્ટેન્સિટી વર્કઆઉટ તમારા માટે બી ખાસ જરૂરી છે. તમારી જે કામ કરવાની ધગસ અને સ્પીડ છે એ જળવાવી જોઈએ. મોરાલિટી ડાઉન થવાના ચાન્સીસ છે, એટલે પોતાનો ઈગો છે ક્યાંય ઘવાય અને કોઈ તમારું જે માન સન્માન છે એને સમજે નહીં અને ક્યાંક ને ક્યાંક એને હર્ટ કરે. જે સલાહ આપી રહ્યું છે કાર્ડ એ છે એડવેન્ચરનું. ફાઇનાન્શિયલી ઇટ ઇઝ ગોઈંગ વેરી ગુડ. કંઈક નવો તમને રસ્તો મળશે, યા તો તમારા માટે કોઈ નવી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થશે અને નવા બિઝનેસમાં આગળ વધશો. અને જે ફિમેલ છે, જે હાઉસવાઈફ છે, ડેફિનેટલી એમને એમના હસબન્ડ તરફથી પૈસા મળવાના ખૂબ જ ચાન્સીસ છે. બિલકુલ. તો સાથે જ આપણે જાણી લીધું છે વૃશ્ચિક રાશિના જાતકો માટેનું અનુમાન. આગળ વધતા હવે વાત કરીશું ધનરાશિની. ધનરાશિના જાતકો માટે પણ કેવા યોગો જોવા મળી રહ્યા છે તે જાણી લઈએ. ઓકે, ધનરાશિના જે ગાઈડન્સના કાર્ડ છે ઓટોમેટિકલી 2 કાર્ડ્સ ઓપન થયા છે. ફર્સ્ટ કાર્ડ છે સક્સેસ, જે રિપીટ થયું છે તુલા રાશિ પછી. સેકન્ડ કાર્ડ છે ગોઈંગ વિથ ધ ફ્લો. થર્ડ કાર્ડ છે બિયોન્ડ ધ ઇલ્યુશન. જે કાર્ડ સલાહ આપી રહ્યું છે એ કાર્ડ છે ડેથ, અને જે બીજું કાર્ડ છે એ છે કંટ્રોલ. સો યસ, તમારે બી સેમ ધ્યાન રાખવાનું છે. સ્પીડ કામની તમારી ઓછી ના થવી જોઈએ, યા ઘણી વખત કામ મળવાના કારણે તમે ક્યાંય ને ક્યાંય તમારા ફેમિલીને કોમ્પ્રોમાઇઝ કરતા હોય, ટાઈમ ઓછો આપતો હોય, લાગણી તમારી ઇમોશનલી જે હોય ક્યાંક ને ક્યાંક તમે એકબીજા વચ્ચે ડિસ્ટન્સ ફીલ કરતા હોય. તમારે જે બી તમારી લાઈફમાં સક્સેસ થાય એને થોડી છુપાઈને રાખવાની છે, સિક્રેટિવ રાખવાની છે. ગોઈંગ વિથ ધ ફ્લો, જે રીતે સમય ચાલે છે, જે ટાઈમ ચાલે છે, એમાં કોઈ નવા ચેન્જીસ લાવવાની જરૂર નથી. ડિસિઝન લેતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બને ત્યાં સુધી કોઈને પૂછી અને કોઈની સલાહ લઈને પછી કોઈ મોટા ડિસિઝન લેજો. કોઈ વસ્તુ તમારા જીવનમાંથી જાય, યા તો એક્સ્ટ્રીમ નેગેટિવ એનર્જી છે તો તમારી જાતને તમે યસ સોલ્ટ બાદથી, યા તમે જે મંત્ર જાપ છે, યા તમે જે રીતે બી હિલિંગનું તમને કોઈ સોલ્યુશન આવડતું હોય તો એને ફોલો કરી શકો છો. કોઈ તમને કંટ્રોલ કરી રહ્યું છે, યા ઇન ધ સેન્સ કોઈ ફ્રીડમ નથી, યા ક્યાંક તમે પોતાની જાતને બંધાયેલા અને જકડાયેલા ફીલ કરી શકો છો. એટલે યસ, આવી સિચ્યુએશનમાંથી તમારે બહાર આવવાનું છે, કારણ કે એ વસ્તુ તમને ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ ક્રિએટ કરી રહી છે. તો ધનરાશિના જાતકો માટેનું આ અનુમાન હતું. અને આગળ વધતા હવે વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકો માટે પણ કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવું પડશે, અને સાથે જ ટિપ્સ શું મળી રહી છે ટેરોના માધ્યમથી તે જાણી લઈએ. ફર્સ્ટ ટાઈમ મકર રાશિ, એટલે આટલી બધી રાશિમાં એક જ રાશિ અત્યારે આવી છે જેના બધા જ કાર્ડ નેગેટિવ છે. ફર્સ્ટ કાર્ડ છે એક્ઝોસ્ટેડ, સેકન્ડ કાર્ડ છે સેડનેસ, થર્ડ કાર્ડ છે માઇઝર, અને કાર્ડ સલાહ આપી રહ્યું છે ગિલ્ટ. ચિડાઈ જવું, ગુસ્સે થઈ જવું, એન્ઝાયટી, યા તો બીપી, એસિડિટી, કોઈ એજડ હશે તો એના બધા ઇસ્યુ થઈ શકે. આ વ્યક્તિઓ માટે ખૂબ જ જરૂરી છે વર્કઆઉટ કરવું, અને વર્કઆઉટ એવું જેમાંથી એમને સ્વેટિંગ થાય. એટલે નોર્મલ સિમ્પલ એકદમ વોક કરવા જાય પણ એકદમ સ્લો અને શાંતિથી વોક કરે એવું વર્કઆઉટ નહીં વર્ક કરે. કંઈક વસ્તુને લઈને દુઃખી, યા તો કોઈક વસ્તુ યા કોઈ વ્યક્તિ એમને દુઃખ પહોંચાડ્યું હોય. માઇઝર, લોભી બનવાની જરૂર નથી, પૈસા આવું બધું કરવાની અત્યારે જરૂર નથી. તમારે તમારી જાતને પહેલાં હીલ કરી અને પોતે પોઝિટિવ અને બેલેન્સ રહેવાની જરૂર છે. કાર્ડ સલાહ આપે છે કે ફ્યુચરમાં, આવવાવાળા ફ્યુચરમાં જે તમે પાસ્ટમાં મિસ્ટેક કરી છે ફરીવાર રિપીટ નથી કરવાની, જેના લીધે તમને ગિલ્ટ ના ફીલ થાય. અને પાણી પુષ્કળ પીજો, પાણીનું પ્રમાણ ઓછું ના થાય, કારણ કે હેડેક થવાના ચાન્સીસ છે, યા તો કંઈક ને કંઈક ખોટા વિચારો આવવાના ચાન્સીસ છે. એટલે પાણીનું પ્રમાણ ઓછું ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. મકર રાશિના જાતકો માટેનું અનુમાન હતું. અને આગળ વધતા હવે વાત કરવાના છે કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે પણ આવનારા સપ્તાહના કેવા યોગો જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવું પડશે તે જાણીએ. ઓકે, ફર્સ્ટ કાર્ડ છે રાઇપનેસ, સેકન્ડ કાર્ડ અગેન રિપીટ થાય છે ગિલ્ટ, થર્ડ કાર્ડ છે સ્ટ્રેસ, ફોર્થ કાર્ડ છે ન્યૂ વિઝન, જેને કહેવાય છે હેંગ્ડ મેન. આપણે એવરી ટાઈમ કાર્ડને શફલ કરીએ છીએ તો બી અગર સેમ કાર્ડ રિપીટ થાય તો કંઈક ને કંઈક કાર્ડ તમને કહેવા માંગે છે. ઇન્વેસ્ટમેન્ટમાં ધ્યાન રાખવાનું છે, ઉતાવળિયો નિર્ણય લેવાનો નથી. અને જે બી તમે મ્યુચ્યુઅલ ફંડ યા તમે લેન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એમાં તમારે લોંગર ટાઈમ માટે એને ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. અથવા તો તમે એવું વિચારી રહ્યા હોય કે મારે કોઈ શેર માર્કેટમાં યા મ્યુચ્યુઅલ ફંડમાં યા કોઈ લેન્ડમાં ઇન્વેસ્ટ કરવું છે તો લોંગ ટાઈમ માટેનું કરજો.
ગિલ્ટ, પાણી ઓછું નહીં પીતા, કોઈ એવા નિર્ણયો નહીં લેતા જેનાથી પાછળથી તમને પછતાવો થાય. સ્ટ્રેસ, તમારા જ કોઈ અંગત વ્યક્તિઓ તમને નીચે પાડવાનો ટ્રાય કરી રહ્યા છે. તમારી કેશ, તમારી જ્વેલરી અને તમારા ડોક્યુમેન્ટ્સને સંભાળીને રાખજો. બીપી, એસિડિટી, એન્ઝાઇટીના ઇસ્યુ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. અત્યારે સિચ્યુએશન એવી દેખાઈ રહી છે જેમાં તમે કોઈ નિર્ણય લેવા માટે સક્ષમ નથી. સો અગર હોઈ શકે તો આ વીક માટે એ નિર્ણયને રહેવા દેજો. આ વીકમાં એ નિર્ણય લેવાની જરૂર નથી જે તમારી લાઈફમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય. બિલકુલ. તો આ તરફ કુંભ રાશિના જાતકો માટેનું અનુમાન જાણી લીધું છે કે આવનારો સપ્તાહ કેવો બની રહ્યો છે. સાથે જ આગળ વધીશું અને હવે વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકો માટે પણ આવનારા સપ્તાહના કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે જ કઈ બાબતોમાં આપણે સવિશેષ ધ્યાન રાખવું પડશે તે જાણીએ. ઓકે, ફર્સ્ટ કાર્ડ છે ટર્નિંગ ઇન, સેકન્ડ કાર્ડ છે ધ ડ્રીમ કમ ટ્રુ, થર્ડ કાર્ડ છે અવેરનેસ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે ડેવિલ. જ્યારે બી ટર્નિંગ ઇનનું કાર્ડ આવે તો વ્યક્તિ ખૂબ જ શાંત દેખાય અથવા તો એવું દેખાય કે ના આને કોઈ ટેન્શન નથી, પણ એકચ્યુઅલી એ વ્યક્તિઓ મનમાં ને મનમાં જીવ બાળતા હોય છે, મનમાં ને મનમાં કંઈક ને કંઈક વિચારતા હોય છે. એમના વિચારો એટલા બધા નેગેટિવ હોય છે કે દેખાય છે શાંત પણ એ લોકોના બેક ઓફ ધ માઇન્ડ ઘણા બધા નેગેટિવ થોટ્સ ચાલતા હોય છે. ડ્રીમ કમ ટ્રુ એટલે કંઈક એવું વસ્તુ જીવનમાં તમારું ફૂલફિલ થશે, કમ્પ્લીટ થશે, જેનું તમે ઘણા વખતથી રાહ જોઈ રહ્યા છો. યા તો કોઈ વ્યક્તિ તમારા જીવનમાં આવે, યા તમને કોઈ પાર્ટનરની તલાશ હોય તો તમને તમારું મનપસંદ વ્યક્તિ મળવાના સંભાવના દેખાઈ રહી છે. અવેરનેસ, પોતાની જાતને એક વખત ઝાંકીને જોજો અને અગર હોય તો દિવસમાં 10-15 મિનિટ પોતાની જાત સાથે એકલામાં ટાઈમ સ્પેન્ડ કરજો અને શાંતિથી એકલા બેસીને મેડિટેશન ના થાય તો જસ્ટ તમારી જાત સાથે ટાઈમ સ્પેન્ડ કરજો. ડેવિલનું કાર્ડ છે પોલિટિશિયન, પોલિટિક્સ અને આવા લોકોથી ખાસ બચજો. બને ત્યાં સુધી આ વીકમાં કોઈની ઉપર ટ્રસ્ટ કરતા નહીં. બિલકુલ. તો આ તરફ મીન રાશિની સાથે આપણે તમામ 12 રાશિના જાતકો માટેનું અનુમાન જાણી લીધું કે આવનારો સપ્તાહ કેવો બની રહ્યો છે, કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવું પડશે તે તમામ વિશે માહિતી મોનાલીજીએ આપી. અને મોનાલીજી હવે એ પણ જણાવી દો કે અનેક એવી નેગેટિવિટી જે લોકોને ઘર કરી જતી હોય, કારણ કે અનેક એવા લોકો છે જે પોઝિટિવ થિંકિંગ નથી કરી શકતા. શું એ સમય માત્ર એટલા પૂરતો હોય છે કે પછી એ લોકો જ જ્યારે નેગેટિવિટીથી ઘેરાયેલા હોય ત્યારે તેમને પોઝિટિવ તરફ કેવી રીતે વારવા અને કયા એવા ઉપાયો કરવા પડે કે જેના કારણે અનેક એવા લાભ છે જેમને પોઝિટિવ તરફ વાળી શકે? ઓકે, સૌથી પહેલાં જ્યારે બી વ્યક્તિ ડિપ્રેશન યા નેગેટિવ થોટ્સ તરફ જઈ રહ્યો હોય ત્યારે એના બોડીની અંદર વોટરનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ જતું હોય છે અને પાણી ઓછું પીવાના લીધે એ વ્યક્તિ વધારે પડતું નેગેટિવ વિચાર કરતો થઈ શકે છે. ઊંઘ પૂરી નહીં થવાના કારણે બી વ્યક્તિ ચીડચીડો અને ડિસ્ટર્બ થઈ શકે છે અને આ બધાના લીધે તમારું જે થોટ લેવલ છે, તમારું થિંકિંગ પેટર્ન છે એ ચેન્જ થઈ શકે છે. સો આ જે અફર્મેશન છે, આપણે અત્યારે જે વાત કરીએ છીએ મેનિફેસ્ટેશનની, એમાં તમારે આ વાક્યને વધારે વખત રિપીટ કરવાનું છે. આ વાક્ય આ પ્રમાણે છે: હું બીજા લોકોના ડર અને મર્યાદામાંથી બહાર નીકળું છું અને મારા જીવનનું સર્જન કરું છું. આ વાક્ય તમારે બને એટલી વખત રિપીટ કરવાનું છે, લાઉડલી બોલવાનું છે. અને આ સ્પેશિયલી એ વ્યક્તિઓ માટે છે જે લોકો પોતાની જાતને ડિપ્રેશનમાં ફીલ કરતા હોય છે, નેગેટિવિટીના થોટ્સથી એ લોકો ક્યાંક ને ક્યાંક ઘેરાયેલા હોય છે. આ બહુ જ ખૂબ જ સ્ટ્રોંગ અને પોઝિટિવ અફર્મેશન છે. ડેફિનેટલી તમને એનો જે રિઝલ્ટ છે થોડા ટાઈમ પછી મળશે, પણ હા, એ લોંગર ટાઈમ સુધી કરવાનો છે અને છોડવાનું નથી. એટલે દિવસમાં 10 વખત 20 વખત તમે જેટલી બી વખત લાઉડલી બોલી શકો એટલું બેનિફિશિયલ રહેશે. બિલકુલ. અને આનાથી આપણે ઘણીવાર એવું પણ થતું હોય છે કે આપણે ચૂકી જતા હોય, ના બોલી શકતા હોય સમય પર, કાં તો આપણે ભૂલી ગયા હોય, તો એવો કોઈ બીજો ઉપાય ખરો કે જે આપણને ઇઝીલી ઘરની આસપાસ કંઈ હોય કે આપણે કરી શકીએ ત્યાં? તો તમે યસ, ડેફિનેટલી તમે મૂન ગેઝિંગ કરી શકો છો. ચંદ્રમાં અમાવસ પછી 6 દિવસ સુધી એની પાસે પોતાની જે એનર્જી હોય છે ખૂબ જ લો હોય છે. જેમ જેમ ચંદ્રમા વધે એમ તમે ચંદ્રમાને એકિટ હશે 5 મિનિટ જોઈને રાખો તો એનાથી તમારું મન બેલેન્સ થાય છે. બટ યસ, એ વખતે તમારે ફોન, વોચ આ બધું કાઢીને જવાનું છે અને એકદમ સિમ્પલ અને લાઇટ કપડાં પહેરવાના છે. તો મૂન ગેઝિંગ કરવાથી બી તમારો મૂન સ્ટ્રોંગ થશે અને એ બી તમને ડેફિનેટલી હેલ્પ કરશે. બિલકુલ. તમામ માહિતી આપણે મેળવી છે કે કેવી રીતે આપણે પોઝિટિવ તરફ વળી શકીએ છીએ, કારણ કે અનેક લોકો નેગેટિવિટી તેમની અંદર ભરેલી હોય, અનેક વિચારો એવા ખરાબ આવતા હોય કે જેના કારણે લોકો એકદમ લો ફીલ કરતા હોય. તો આ ઉપાયો આપના માટે ખૂબ જ લાભદાયી રહેવાના છે અને આપણે તમામ જે માહિતી મોનાલીજી આપી તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ ટેરો ટિપ્સની અંદર આપણે તમામ 12 રાશિના જાતકો માટેનું અનુમાન જાણ્યું કે આવનારો સપ્તાહ કેવો બની રહ્યો છે. અનેક ઉપાયો છે એવા જાણ્યા કે જેને કારણે આપણને ખૂબ જ લાભ થવાનો છે અને આ તમામ માહિતી આપણે મેળવી છે અને સાથે જ આવનારા એપિસોડની અંદર પણ આવતા અઠવાડિયે આપણે આવી જ માહિતી મેળવીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.